વાર્તાકાર કેટલીકવાર ડાયાબિટીસ કેટલીક પડકારજનક પરિસ્થિતિઓ લાવી શકે છે. Sometimes લોકો પાસે diabetes can bring up ડાયાબિટીસ some વિશે challenging કેટલીક situations. માહિતી હોઈ શકે છે જે સાચી અથવા સંપૂર્ણ નથી અને તમે તેમને શું કહો છો Sometimes તે diabetes can bring પ્રેક્ટિસ up some કરવાનું challenging તમને situations. ગમશે. છોકરો 1 નોન ડાયાબિટીક વાહ તમે ખૂબ જ ખાંડ ખાધી હશે. ડાયાબિટીસ છે. હું શરત લગાવું છું કે તમારી પાસે હંમેશા ચોકલેટ અને મીઠાઈઓ છે. છોકરો 2 ડાયાબિટીસ તમે એવું કેમ કહેશો? છોકરો 1 કારણ કે ઘણી બધી મીઠાઈઓ અને સર્જરી વસ્તુઓ ખાવી એ તમારા માટે ખરાબ છે. જ્યારે તમને ડાયાબિટીસ થાય છે ત્યારે તે તમને તમારા શરીરમાં ખૂબ જ ખાંડ બનાવે છે. ખરાબ આહારને કારણે તમને ડાયાબિટીસ થાય છે તેવા સમાચારો પર છે. તે ખરેખર ખરાબ છે. હું ખુશ છું કે મારી પાસે તે નથી. હું જે ખાઉં છું તે અંગે હું હંમેશા સમજદાર રહ્યો છું. મારા માતા પિતાએ ખાતરી કરી છે કે છોકરાને 2 ટાઈપ 1 ડાયાબિટીસ ત્યારે થાય છે જ્યારે સ્વાદુપિંડ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું બંધ કરે છે. કોઈને ખબર નથી કે મારા સ્વાદુપિંડે આવું કેમ કર્યું. તે એક રહસ્ય છે. મારું શરીર મારા લોહીમાં રહેલી ખાંડની માત્રાને નિયંત્રિત કરવામાં અસમર્થ છે. તેને બ્લડ ગ્લુકોઝ લેવલ કહેવાય છે. ટાઈપ 1 ડાયાબિટીસને ભૂતકાળમાં મેં કેટલી ખાંડ ખાધી છે તેની સાથે કોઈ લેવા દેવા નથી. માત્ર એટલું જ કે જ્યારે હું ખોરાક ખાઉં છું ત્યારે મારું શરીર મારા લોહીમાં ખાંડના સ્તરને નિયંત્રિત કરી શકતું નથી. મારું શરીર આ તમારા જેવું જ કરી શકતું નથી અને તેને થોડી મદદની જરૂર છે. છોકરો 1 ઓહ હું જોઉં છું કે મને તે બધું સમજાયું નથી. તે જટિલ લાગે છે. શું થાય છે કહો કે જો તમે પાર્ટીમાં હોત તો શું તમે કોઈ પણ મીઠાઈ ખાઈ શકશો? જો તમે તેમને ખાશો તો શું તેઓ તમને ખરાબ કરશે? છોકરો 2 1 તમારી જેમ જ મીઠાઈઓ ખાઈ શકે છે. મારી ડાયાબિટીસની સાથે તે ઠીક છે તેની ખાતરી કરવા માટે મારે અમુક વિશેષ તપાસ કરવી પડશે. મેં મારા ઇન્સ્યુલિનના સ્તરને કેવી રીતે સમાયોજિત કરવું તે શીખી લીધું છે જેથી મને જોઈતું ખોરાક મળી શકે. છોકરો 1 મને લાગ્યું કે તેનો અર્થ એ છે કે તમને. છોકરો 2 ઠીક છે. જ્યારે મને નિદાન થયું ત્યારે મેં પણ તે વિચાર્યું હતું પરંતુ હવે મને ખબર છે કે મારા ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે શું કરવું જોઈએ અને જો હું તેના વિશે વિચારું તો હું નિદાન પહેલાંની જેમ જ ખાઈ શકું છું. મારે માત્ર કામ કરવાની જરૂર છે. મારા બ્લડ ગ્લુકોઝનું સ્તર તપાસમાં રહે તેની ખાતરી કરવા માટે મારે કેટલા ઇન્સ્યુલિનની જરૂર પડશે તે જાણો. ડાયાબિટીસવાળા બાળકો ડાયાબિટીસ વિનાના બાળકોની જેમ જ ખાઈ શકે છે તે હકીકત છે. છોકરો 1 હા તમે ડાયાબિટીસ વિશે ઘણું જાણો છો. મને સમજાયું નહીં તે બદલ માફ કરશો.